હા વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ છે લ્યો. મારી બેટી નોટિસ તો આવી રહ્યા. ડેલી કટને ફોન કરવા છે. હલો બોલો. ચમ છે ડેલી કટ? હતું એમ ને એમ. નવરા હોય ઘરે આમાં આવજો, થોડુંક કામ હતો. હવે તો નવરા ને હોય તો નવરું થવું પડશે ને. ચમ તારીખ ભીડી રે તારીખ ને આખી આવી ગઈ છે નોટિસ આખી સોટણી ની. એમ ને. ઓય હા તો પહોંચો. આય ફટાફટ આય. એ હારો. મારી બેટી મારી 31 તારીખે સોટણી હે ભાઈ. જે સોટણી તો હું ભરતો હતો, પણ તે સોટણી મમરોજી કે મને ભરવા દે અને મારા ભેગો રે મને જીતાડ્યો તો. તને કે હું આવતી સાલ ફોર્મ ભરાવરાઈશ. આ વખતે તો સોટણી આપણી જ છે અને આપણે સરપંચ તો આપણે જ છે. એ તો ડેલિકેટ તો હવે રહ્યા, પણ હવે સરપંચ રહે છે. ભલે 5 વીઘા બીજી વેચવી પડે, પણ આપણે સરપંચમાં વાહ ભાઈ વાહ. ઓય અલ્યા ભોડું સોટણી આવી છે, હવે થોડા દાડા ફોર્મ ભરવાનું છે. ઓય ના ડેલિકેટ હવે ફોર્મ ભરે ભેગા રહીને જીતરાવતું પાછા. ના ના તમને જ વોટ આલશે. એમ ને. વાહ મારા ભાઈ વાહ. તમારે ઓલા ખરાબ આમ ખબર કાસો મારે ગયો ડામર નો કરિયાળો કાળો મસ રેડી રેડી રોડ આમે હળીંગ સીધા દોર દેવો હો. ભેગા રહેજો એ સિંગ ને ગોળ ને ડાળિયા બધું ઉડશે. 5 વીઘો ખરાબ બમ બમ. વાહ વાહ ભાઈ વાહ. સરપંચ આયરો આયરો ડેલી કટ. આ હાથમાં જેડિયા સાઈડમાં મેલો ને હવે માણા હાથમાં કરવાના આપણે. અલ્યા માણસ તો કરી લાખા. હું શું કહું છું, હા આ જોઈ તું તારીખ તો ભીડી રી. 32 તારીખ ને આ 13મો મહિનો ને 2024. તો મોઢેથી બોલ ને મંચે વાંચતા આપણે. ભૂલી ગયો મને. હવે હું શું કહું છું, હા તું આપણે જે સભ્ય હતા ને હા એને ફટાફટ જાણ કરી ફરી. હા આપણે હવે દાડા ઓછા છે થોડા હોય, હોય. એટલે તું બધાને ફોન કરીને કહી દે ને ત્યાં સુધી હું ડોક્યુમેન્ટ બધા તૈયાર કરું પડે. પણ હું શું કહું છું, હા અત્યારે ફોન ના કરવાનો હોય. આપણે ગરજ છે એટલે આપણે ઘરે ઘરે ના ફરવું પડે. લા સભ્ય તો આવે રહી તો એને નહીં તો ગામમાં આપણે ફરશે ઘરી ઘરી. સભ્ય બોલાઈ જાવ. હા હા બરાબર છે. બરોબર રેડી. અને ત્યાં સુધી હું બધા કાગળિયા તૈયાર કરું ફોર્મ ભરવાના. કાગળિયા તો તાર જ કરવાના છે. અમે મને ચા આવડે છે, મને ચા ખબર પડે છે કાગળિયા પસ કરી દી મોઢા. ના ના તૈયાર જ પડ્યા છે. મારે કે ખાલી એક દાખલો મારા નામનો બાકી છે, પંચાયતમાંથી લાવું રહ્યો એટલે વાર્તા પૂરી. બરોબર. અને જો હેલ ને આપણે આમ એમ ખેમ સોંટણી દીતવાની વાગતે ઢોલે સરપંચે બનવું એટલે બનવું. પણ આ કાગળ સરપંચ તો બનવાનો. કાગળિયાની શું વાત કરી દે? તો કાગળિયા વગર થોડું ફોર્મ ભરાય કઈ. પણ તારા કાગળિયા એમ કહું છું, તારો ચિયો દાખલો બાકી? આ ઓલો બાકી છે ને, ઓલો ગુના દાખલ નથી છે એવો. એટલે પણ તારો દાખલો ક્યાં જોશે હવે મારા ડોક્યુમેન્ટમાં? ચમ તારા એટલે ફોર્મ છે ને ભરવાનું? ફોર્મ તો પણ આ સરપંચ અમરોદી ભરે ને પાસ ગામમાં ના આગેવાન. ઓહ મારો હા હરો નુગરો. ફાટકે પડશું મે થાહેરો. ચમા નુગરો ઉઠ્યો તું એમ કહું છું. જમછાણા નુગરો ભાઈ. જી સોંટણીએ તે શું કીધું તું? હું ફોર્મ ભરતો તો આ સરપંચમાં, તે શું કીધું તું કે મને ભરવા દે અને આ વખત મને જીતાડ. આવતી સાલ હું તારા ભેગો રહીને હું તને જીતાડીશ. અલ્યા ડેલી કટ ભૂંડા તને હવે હું શું કહું છું, તારે ઉંમર થી ને એમ તને વિહરવાન થઈ ગયો. આ સાપી તું લે. સા નથી પીવો મારે બેઠો. પી 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 બધું રેડી કરી આલું હું. તું આ સાપી સા તો મારે પાવાનો હોય. પણ આ મારા ઘરે આવ્યો છે તું સાપી. બસ બસ હું શું કહું છું, હા આપણે સરપંચ ની સોંટણી પછી ડેલી કટ ની સોંટણી આવી કે ના આવી? હા તું ના જીત્યો એની વાત નથી, પણ તને ડેલી કટ તો બનાવ્યો તાર. મારે સરપંચ બનવાનું હતું. તે રેવા આલ્યું કે તું રેવા જે, મને બનવા જે. હું સરપંચમાં 5 વર્ષ રહું, આવતી સોંટણીમાં તને બનાવીશ. તો અત્યારે તું નાગુ બોલે એમ ના ચાલે. એટલે આ તારી પણ આ પાસ ગામનો આગેવાન છું હું. ફોટા મારી વાતું થાય તો હું ડેલી કરશું, મારી વાતો ને થાય. આપણે તો ભેગા એટલે ઈ તો બધું કોઈ કશું ના હોય. તો 5 દાડા આગા પાછું હોય. જો શું કહું તને, હા જિલ્લા પંચાયતની સોંટણી તને તું તાર લડવરાવું બસ ભેગો મો. બસ મારે ત્યાં જિલ્લામાં નથી નડવું, કશું નથી કરવું. મારે આમાં સરપંચમાં ભણવાનું છે ફોર્મ અને જીતવાનું છે મારે. બરાબર? તમે બોલીને ફરી ના જાતા. તમે આમાં આવું ના કરો. હાવ પછી ડેલિકટ આ તારું ગજુ નથી, તને વાંચતા નથી આવડતું, તું સરપંચ કેમ બનીશ? હું શું કહું છું, જી સોંટણીમાં તારા ભેગો રાત અલે જી સોંટણીને 8 વર્ષ થઈ ગયા. 8 નથી હમણાંથી બોલે એટલે વાર્તા પૂરી થાય. અલે રાત દાડો ફર્યા તા અમે ભેગા ને ભેગા પૂછ્યા. આજે અમે તારા નથી ઉભર્યા ગમે ઈ કામમાં ની સોંટણીની વાત છે. આ તે આયરો મેદાન ખબર ઉપર આ તો રે યાર તાર ફરી ભરીશ મુદો તાર ફરી જા. હા વાત કરે છે તી. અલે આવો નુગરું શું બોલા? નુગરું તો તારું તો રાસુ એટલું માથે પડ્યું. અલે તારું રાસુ એટલું માથે પડ્યું. ઉઠાઈથી ઉઠી છે તો અને તું જીતી બધા ખબર પડે હવે. કઈ ઠગાનો ઠાય આવડતો નથી, પાછા સોટણી ફોર્મ ભરવા છે. આ તો ડેલિકેટ બન્યો મારા પગાથી કે
તારે તો મારા પગ ધોઈને પીવા પડે. અલ્યા તારું ડાસો ધોઈને ના તારે. પીવું મો હોય ઘરે તો ડોશીનું હેડેશન, ગામમાં પોતાનું હેડલવા નીકળ્યા. ડોશીનું ભલે હારતું ટેસ્ટ તારા ઘરે ટેસ્ટીને જેમ આઈ જેમ ગયા. ખબર છે ને અમારે તો અસલ છે બધુંય. અલ્યા હોનાની થાળીમાં ખવડાયું તને, હોનાની થાળીમાં. હાલ સા પીતો ટાઢો એમ હા તો ઢાઢો તો ઢાઢો, તારા ઘરે ભાડ્યું ફોતરું ય કાંઈ? અલ્યા રોટલા ખાઈ ખાઈને શું નુગરું બોલેરો છે હોય ખવડાયા hier રોટલા. અલ્યા વાત કરે છે તું. તારા વખતે તો રાત દાડો ફરી ફરીને મેં આ તને તે ફરવું શીખવાડ્યો પડે, વાત કરે. તો 25,000 રૂપિયા તને આલ્યા તા. અલ્યા કાંઈ ઘરના ઠકાનો થાય વાપરે છે? અલ્યા 25,000 ની વહુ 50,000 તો મારા મેં ઘરના વાપર્યા હતા હોય હાથી વાપર્યા તા, વાપરવા પડે. હુંય. તો બસ આપદા શું કમારે છે અને શું ના દર સાલ તમારે સરપંચ રહેવાનું આ તે કોણ રે? ગામમાં બીજો જ ભાડા તું એવો છે? આ રહ્યો હા હવે લડી ગયો બતાવો ને સામે આવતી ખબર પડે મારા બેટા કાંતે બેહીને બટકું ભરે હેરાન. કાંતે ને તમે તો ઘરનું ખાઈને થૂચું છે એ થાળી મુએ તું જા ભાઈ, આઈ જા, મેદાને આજ ખબર પડે. મેદાન મારી રાશો એટલું તું તો નુકરો આખું ગામ નીકળ્યો મારા ભેગું છે, નીકળ હેડ જા. એટલે કોઈ બાએ નહીં તે આ 5 વર્ષ શું કર્યું છે ખબર છે આ બંગલા જ ભાંધ્યા છે જમા કરી છે બધી કરંટું હાથી તારા જેવો નથી જગ રાવણું કરવા જો ને પાસ પછી ગોદામ ખાલ્યા પર રાવણું કરવા જોઈએ તને તો ધોણાયો હા છે શું કહેવાની પોસ હોવી જોઈએ, નીકળ્યા વગર અહીંથી. બધી કરંટું જમા કરી ઘરી અને કાઢી લીધી હવે આયરો સામે સાથી હેડ હામો પડ્યો, હામો નુકરા નુકરા. અત્યારે જ ગામમાં ફરી વાળું અમરોજી જ છોટની લડશન જીતશે. ભેગા બેહવા વાળા ખદડા નીકળ્યો મારું ખાઈને જ ખૂટ્યો જોઈ લો હેડ તને હવે હાલો મંકા આ ફટાફટ તૈયારી કરવાડો હવે એટલે આ બટાકા પહેરવાની નહીં સોંટણી નહીં સરપંચની સોંટણી નહીં મું ભરરો કોણ ભરરો વળી એટલે આ મશ્કરી નહીં કરતો ભાઈ આ હાસુ ભરરો અમરોજી હામાં પડે એટલે હવે બતાવું છે એને હીરે ખોટું બોલ્યો ગઈ સાલ કે મને ભરવા જાય આવતી ફેર હું તને જીતાડીશ અત્યારે કે ના હું જ ભરીશ તો હવે ભરવું છે આપણે હારો ફટાફટ ભેગો થા ગામમાં હારો જા ભોપા એ ભોપા ચામડા લ્યા એ આર્યા ઘરે આવો બાર્યો એ આયા આવો ડેલિકેટ અલ્યા ડેલિકેટ નામ ભૂલી જવાનું હવે હા હવે પરખોજી ડેલિકેટ માંથી પરખોજી સરપંચ થઈ જાય છે એવું છે હવે હું શું કહું છું હા. હવે આપણે ફરવાનું છે આ ગામમાં ભાઈ મારે ફરવાનો ટાઈમ નહીં મારાથી 2 ભાજાયું છે મારે જવાનું છે એટલે આ પાથાયું ને સાઈડમાં મેલો હવે તો તમે મને બાધાલો રહ્યા મહિનામાં ફોર્મ ભરાવાનું છે આપણે એમ ફરવાનું નથી કાંઈ તો એટલે આ મહિનામાં સોટણી આવી છે સરપંચ ની સોટણી લડવાની છે એમ? આપણે લડવાની સોટણી તો લડો વરી તાર હા અને આપણે જીતવાનું બસ તમારે ભેગું રહેવાનું રાત દાડો ભલે મહેનત કરવી પડે તમે તાર જેટલો ખર્ચો થાય ને એટલો મુઆલીશ પૈસાના બંડલ આ મૂસડી છે ખજૂર સિંગ ગોળ તો આપણે ભેગા જ છે એમ ને હા. ભલે મારે બીજા 5 વીઘા વેચવી પડે આપણે પોઝિશન છે એટલી બધી પણ તો ખૂટ છે તો બીજા 5 વીઘા વેચી મારી પણ આપણે આ વખતે ઓનલાઈન લડીને બતાવવાનું છે તો હું હવે એક દોઢ લઈ રહું હા માતાજીને ટોટ લઈ લે ચમચમ થાય એમ છે આપણે હા? હા જય માતાજી એટલે આ દોઢ તો ના આવ્યો પણ હવે શિયાળથી ને શીખ થવા થાય છે મેળ આવે શું કીધું હા શિયાળામાં ચોટણી આવી છે કાંઈ નહીં, કાંઈ નહીં. શેટર પહેરી પહેરીને આખા ગામમાં ફરવાનું હે માં હા 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 એ મારી છે લ્યો છે ને હવે આ વર્ષમાં તમે જ જીતી જાશો હવે હો બસ બસ હવે આખા ગામને ઓલે અમરેલી સરપંચ મારા ભેગા ના હતા હા. નુગરો નીકળ્યો નુગરો ઓ તમે તો થોડું પાકા ભાઈ હતા પાકા હતા જીશાલ શું કીધું ખબર છે આ સાલ કે મને ભરવા છે મને જીતાડ આવતી સાલ કે તને ભરે ને તને જીતાડીશ અત્યારે નુગરો નીકળ્યો મને કે તારા સામું ભરવું છે અને આખા ગામને મેળો મારેલો પાછો કે ગામમાં સોટણી લડાયો છે કોણ તો સરપંચ કુટલ નીકળાઈ જાય એટલે આપણે હવે સોટણી લડીને જીતી બતાવવાનું છે તો આપણે હેડો તાર રેડી મારા ભેગા રહેજો આપણો અરે તમે ભેગા હેડો લ્યો તાર યાર લ્યો આપણે ઘોડો તૈયાર થઈ ગયો હમણાં સીઝન છે એટલે બૂમ પડાવું ઉતાજે. સરપંચ આવો ઓય શાંતિ. મજા લાવો સાફ કરાવવું છે ટ્રેક્ટર બીજો. સાફ તો સરપંચ ભાઈ ચમચમ કરાવો ઘોડો કહો તો હવે મારી વાત સાંભળો તારે. હા શું આયા તા કહો આટલી બધી આબરૂ તમે મારી ભરોસો માન સન્માન રાખો છો ઓ એટલે તમારે હવે માને ટેકો કરવાનો સમય આવી ગયો છે. ટેકો તો હાલ નથી થાય એવો મોઢું તમે કરો હમણાં મંદિમ સમૂહ એટલે આ પૈસા નથી જોતા. તો સોટણી છે આ મહિનામાં સરપંચ ની ફોર્મ ભરવાનું છે કાઢી. ઓહો તેમાં ટેકો કરવા આવ્યા છે અમને કામ બામ કહો નકર તમે છે ને આમ રહો. હે? હા કાંઈ નહીં સરપંચ તમે જીતી જશે એમ કરો છું આ તે પણ ઈ તો હવે તમે બધા આ રાજી ખુશીથી કહેતા હોય તો ફોર્મ ભરવું ના નથી ભરવું હો? સ્વરથી આ કંઈ કર્યું છે ને હે? હે મારા સામું તાકો પછી કામ કરો. એટલે મેં કીધું પાર કામ નો તેમાં હવે અત્યારે ગામમાં ફરવું છે ઘરે ઘરે હા અને આપણે ઘરે ઘર દઈને ટકોર કરવાની છે બધે ખરાવવાના છે ને એક વોટ બગડવું ના જોવે એટલે સરપંચ એક કોડ આમથી આમ ના થાય મોઢું એમ ને હાવ આવ રેડી બાકી તમ તાર તમારા મેટલામાં તમારી જવાબદારી રહેશે. મારી જવાબદારી હું લઈ લઉં પણ એક કામ કરી આવો સારી વાત વાહ. આ સબસિડી ટ્રેક્ટર ની બાકી છે થોડું કરાવો ને હાલ જ હજુરાને ફોન કરીને કરાઈ ગયું ને એમ જ આ ભોંડું જફા મારી અને છે. થોડી પૂરી હલાવો તો ઓછી હાલે અરે 60,000 રૂપિયા મળે પૂરેપૂરા
આમે થી આમ ઘાટમ લેવા હોય તો કામ ઘટાઈ નાખું. હજુર એટલે આ ખજૂર ખજૂર નથી કહેતો, હજુર કુહરો. હવે આપણે આ તોતાજીને ટ્રેક્ટરની સબસિડી બાકી છે, ખબર છે? પૂરી હાલ દો કે. હા, ઈ પૂરી પાસ કરાઈ દેવાની છે. આ દાદ કરજો હવે હારેડી હવે. થઈ જશે. હા, જે તમારા પૈસા ખાતામાં આવી જશે. આજનો દાડો હતો જ છેલ્લો. રેડી લે સરપંચ. હવે તમે ફાઇનલ. એમને હઉ. હેડો તો આપણે ફરી આવા ગામમાં. હેડો હું આ તું સાફ કરીને આવું ભેગો તું. ના ના, હાલ ને હાલ હેડો. હાલ જવું પડશે. ઓય. હેડો લે તાર. તારે હેડો. હેડો. કામ તો ઘટાઈ સરપંચ ભાઈ. એટલે કામ કરે આપણે એમ સોટણીનું હું શું જીતવાનું. કહું છું? હા. પેલો ડેલિકેટ આવે ને હા. એની વાત અમને આવે. એટલે એ તો ભૂલી જ જાઉં હું હાસુ કે હમ. ડેલિકેટ ભેગા તમે દેખાતા નહીં ચીબત જાય છે. બરોબર છે, એનું નામે આપણે લેવું નથી, પણ એની વાતોમાં કોઈ આવે નહીં, ખાસ ખટેક રાખવાની છે. ચમ વયસ્યો તું તમારે હારા પણ હતું વળી. અતારી મેં બોલાયો તો ઘરે. હા મેં કીધું અલ્યા ભાઈ સોટણી છે, હા. મારો બેટો ચેવો ટાડું છો કે મારે લડવી છે. એના પોસ્ટ છે. એટલે એનું કશું ના આવે કું હવે એ જીતે તો કઈ ગામનું કામ થાય. કશું કામ આ ના તો થાય. મોરે ઉપર ટેકો હોવો જોઈએ. ઈ તો જોવે ઓળખાણ તો પહેલી વાત છે યાર. તો હવે એને આ 10 લાખ રૂપિયા ખર્ચો થાય એના પાસે શું છે એટલે આ કોઈ રૂપિયો એને ના આલે કું. તારે? એટલે એની વાતમાં કોઈ આવતા નહીં. ને કે જો ઈ જીતી ગયો ને તો 5 વર્ષ ગામ કુવા ઉતરવાનું રહ્યું. જીતે હોત તો આમ તો સારું. હે? હે? ના ના એનું કશું ના આવે એમ કરો છું. હા બરોબર, તમ તારે હેડો. બાકી તમારે હા. મકાન બકાન મંજૂર, આ તે સંડાસ બાથરૂમ બધુંય હું કરી આલીશ. રેડી હેડો લે તાર. હો હેડો. બધુંય કરી આલીશ. હેડો હેડો. મોરતો. હા. આમ તો ડેલિકેટ ને લાવ્યો તો હારું, તો એક કામ બીજું ને એક તો ચમ એના સામું રહેવું તો પડશે. આયો સરપંચ આયો. બૈરા વિનાની જિંદગી નકામી, હવે ખબર પડી પોપટભાઈની કહાની. કમસીભાઈ રામ 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 ડેલિકેટ. રામ રામ. અને આપણે ભૂડો હાથ ચમ જોડો તમે? એટલે ભોળું અમારા વડીલ તમે છો એટલે અમારા હાથ તો જોડવા પડે ને. આપણે ઊભા છે મેં ખાટલો ઢાળો બેહો. ના 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 બેહું નથી. ઊભો છું એટલે હવે ઊભો જ રાખશું. ઊભો રહ્યો છું એટલે ચમ ઊભા છો? સરપંચમાં ઊભો રહ્યો છું. પણ સરપંચમાં તો અમરોજી છે ને આપણે. એના તો ડખા છે તાર એટલે તો હું ઊભો રહ્યો છું. પણ શું ડખા માદા છે? લ્યો તને કઈ ખબર નહીં? ના. એટલે આ સરપંચ હારું કુકડો ગોલ લડેલા છે. શું વાત કરે? અલ્યા ના ના કુકડો કોઈ નથી વળતા. તો પણ જી સોટણી ખબર અમારાથી સરપંચે કીધું તું ઓવા સોગન ખાધા હતા ને તમે તો. હા કે આવતી સોટણી તને ઉપર આવીને તને જીતાડશે. ઓવા અત્યારે આડો ફાટ્યો છે. એટલે આમ ફરી ગયા. ફરી જા સકેડા ઘોડ. શું વાત કરો? અત્યારે કે હવે હું જ ભરીશ કે કોઈ ના ભરવા જો, કોઈ ફોર્મ ના ભરવા જો. પણ હું શું કહું, હા આપણે તમારી ભેગે ભેગા. એમ ને. પણ હું શું કહું, મારે થોડુંક ઓઢા જેવું છે તો અરે યાર નવું ઘર બનાવેલું. શું વાત કરો? ખાલી તમે મને જીતાડો તમારા ઘરે ટીકડી ચોપ. કાઠું પણ હો મારું બેટું. હે કાઠું. શેનું કાઠું? સુલો 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 તો હળગાયેલું લાવ. હળગાવા નથી, હળગાવા વાળી જોવે છે. અલ્યા ઈ લઈ જઈશ પૈસા. શું વાત કરો? અરે તમે તાર નવું ઘર, તમારે નવી બાયડી. તો તમે જીતેલ પડ્યા. એમ ને. હા. પૈસા તમે મારા ભેગા રહ્યા છો. હે. સમજાવો ભોપા કાક. આ છે ને હા. આ જીતે એટલી ઘડાવલી બાયડીનું કરવેરું ને કે એમાંથી રેશન તો હારી ગયા તો. હારવાનો તો છે જ. ઓય એવું હારવાના જ છે. હે સમજાયા? હા હોય તો આપણે પણ હું શું કહું, હા પેલા કરી આલો ને. પણ સોંટણી પછી તમે કોત બે બૈરા લાયેલું. શું વાત કરો? હા સોંટણી મારા ભેગા ને ભેગા રહો અને જીતાડો મહેનત કરીને બૈરો અને નવું ઘર. રાત દાડો ભેગા હેડો. એમ ને. હો બસ તાર આ અમરાજી સરપંચ શું કહે છે ખબર છે? હા. ગામમાં કે કોણ સરપંચની સોંટણી લડાયો છે એમાં મેણા મારે છે. અલ્યા પરખોજી આવે, પરખોજી સરપંચમાં. હા તો પછી આપણે પરખાજીને જીતાડવાના છે, બીજો કોઈ નહીં. અરે ફાઇનલ 110%. બસ તો તમે પરખોજી આવલ પડે સમજી લો. ભાઈ તો તમે ભેગા જ મારે શેની ચિંતા હોય? એના 5 વર્ષ સોંટણી પણ કર્યું, હા. સરપંચ પણ હા હા. શું સારું કર્યું? ખાઈ જો ખાઈ બધુંય. કાંઈ નહીં, હે, ગામમાં એકલું પાણી હડે ચાઈ નાળો લાશું નથી. કશું નહીં. ઘરે નાળા લાખલ પડ્યા, 2 માળનો બંગલો, 2 ગાડીઓ. સમજ્યા ને? સમજી ગયા હાવ. લમણો રાખજો આધાર હેડો મારા ભેગા. હા, હેડો લ્યો. હેડો. પણ હું શું કહું ડેલિકેટ, હા બાટલીનું કાંક હાથે સેટિંગ કરજો. અલ્યા એ પૈસા આ વ્યસન દારૂ આવું બધું ગામમાંથી કાઢવા હારું તો હું સરપંચમાં ઉભા રહું છું. આ બધું હવે નાશ કરવાનો ગામમાંથી. તો કાઠું મારું બેટું. લડો લડો સોટલી. ડેલિકેટ ઈ તો હાલવું પડે બધાયને, નકે આપણે હુએ તમે જીતશો નહીં ને પાછા એમ હુએ. બોલે બોલે. અલ્યા કમસીભાઈ હા આયો, આયો, આયો. હા. થઈ જશે થઈ જશે. શું વાત કરો? હા તે બાટલીનું થઈ જશે. તમે તાર અને બીજા બધા મારું તમારે જેટલા બાટલી લેતા હોય ને બધાનું થઈ જાય. બધાને કહી દેજો આવલ પડ્યા તમે. ભેગા ને ભેગા. હા હેડો લ્યો. સરપંચમાં આવલ પડ્યા હેડો. હેડો લ્યો તાર. મારી હારે હેડો હું જીતાડો. વાત આપણો ને. હા બોલો. આપણે મહિનો પ્રચાર કરવાનો હોય. ઓય મારું ઘર એકદમ કોરું કટ રેઢું પડ્યું છે. ઓય ઓય. પણ બૈરાનું સેટિંગ પહેલા કરી આલ્યું હોત તો સારું હતું બધું. અલ્યા તમે તાર હાલ જોતો હોય તો મારું લઈ જાઓ. બરું લ્યો. અલ્યા એ ફૂટું ડેલિકેટ તમે તો યાર શરમમાં નાખ્યા મારા ફૂટું. જોયે ડેલિકેટ નું કામ જોયે, કેવા દિલદાર છે.
ખરા હો ભાઈ. તમે તાર કમશીભાઈ ચિંતા ના કરજો, જેવી સોટણી પતે હા. પહેલું જ તમારું કામ લેવાનું છે બૈરાનું ને ઘરનું. રેડી નવી પેટી પડીકા પેક બાયડી લાયેલું. રેડી રેડી હેડો. હેડો. આ ડેલિકેટ જીતે એમ નથી અને કાળો કઈ બૈરું ભાળે એમ નથી અને ડેલિકેટ ને છે ને ડૂસી રે એમ જ છે. ટોલા ભાઈ ઘર જાતા માં હેડો હેડો. લા ટોલા ભાઈ આવો આવો આયા. આવો રામ રામ. આવો રામ રામ. હવે ટોલા ભાઈ હું શું કહું છું, હા, મેં સરપંચમાં ફોર્મ ભરવાનું છે મારે કાલે. તો તમારમાં અમે જીતાડી જઈશું. પાકું ને? પાકું. જો વોટ બીજે ચાઈ જાવું ના દો પાછું. જાય. ઓલો ડેલિકેટ આવે જ ના હાલતા હો. ના, ઈ આપણે ઓલો વાળું ન થાય. હારું તમ તારે બોલી. હું શું કહું છું, તમારે થાક બાક ઉતારો હોય તો હા જઈ તો તમારે પણ આપણે બોલ્યા છે ફરાને. રેડી રેડી લ્યો. આ તો પાકું જ છે. આપણે હવળું જ છે. હોય. હેડો લ્યો. પપ્પા ભાઈ, ઓ પપ્પા ભાઈ, રામ રામ. ડેલિકેટ રામ ઓય. રામ. શાંતિ છે? ઓય શાંતિ છે હો. હવે વોટ લેવા આયા છો શેનો હોટ ને શું આ તમે કઈ ખબર ના પડી? એટલે આ ભૂડો આ સરપંચની સોંટણી નહીં આવતી ઓય તે મારે હવે સરપંચમાં ફોર્મ ભરવાનું છે. એવું છે એમ ને? એટલે તમારો સાથ સહકાર જોવે છે ને તમારો વોટ જોવે છે. હોટ તો અમે તમને આલશે પણ અમારે થોડું આ થોડુંક આમ લમણો રાખજો એટલે અમારે. આ લમણો એટલે તમે મને આ કામ કરવા હારું જ હું સરપંચમાં જીતવાનો છું. મારે હોટ તો તમને જ આલશે, બીજા કોઈ ના આલે. બસ તા તમારા જો પેઢીઓથી હાથ પેઢીથી મારા ભેગા જ છે. તમારા ઘંટિયા સમનો બાન સોનો બાન છત્રો બાન બધાય ઠેઠથી મારા ભેગા જ છે. લપ લપ કૂતરી ગોટ લપ લપ થવાનું છે હે? હા હા ગોપા શાંતિ. ઓય ઓ સરપંચ ઓય હારું છે. ઓય સારું છે હો. તાર બહેન તાર કાકો ને બધાય સુખ શાંતિ. બધા સુખ શાંતિ છે. હવે હું શું કહું છું, હા કો કાલે આખું ગામ તમારે ભંધમાડવાનું છે અમુક નુગ્રન ટાળીને. એવું એમ? ઓય હા, એટલે હા. તાર કાકાને કહેજે. અને બીજું શું કહું છું, હા કાલે આપણે 10 વાગે જવાનું છે પંચાયતમાં ફોર્મ ભરવા સરપંચનું. બરાબર. એટલે આ વખતે સોટણી હું લડું રો. આમ તો વગર લડે સરપંચ જ છું પણ કીધું અમુક ને પાવર ઉતારું. હા ઈ વાત સાચી સરપંચ. એટલે તમારા ઘરના વોટ ચને જાય. સરપંચ ને હા, લ્યો. એટલે બાબા હાલ તું કે મન તમને આલીશ ને? અમારે આપણો ડેલિકેટ કેવું છે હા કે 100 જણાની હાજર છે, હા 3 જણા તમારે આલશે ને 3 જણા એને આલે. એટલે આ તમારા હાથ પેઢીથી તમારા ઘંટિયા મારા ભેગા જ છે. અને અમુક કાહુરિયા બોલે ને કે આ જમણવાર ફમવાર મારે તો આજ હાથેથી જ જમણવાર સાલું ઠેડ હું જીતું તાં સુધી હળીંગ. પપ્પા મારી વાત સાંભળ. ઈ તો સરપંચ અલ્યા તારા ભાઈને ઓલ્યો હગાનો ડખો શો કોણે મટાડ્યો? સરપંચ તમે તાર પાસે અહીંયા કાંઈ સાલેમ હતું કોઈનું? ના ના તાર ના. પાંચ ગામનો આગેવાન અમરોજી છે. ભલા માણસ કોઈ ચિંતા કરવાની ના. ઈ તો પછી આવજે હાજે ઘરે તું તાર કાંઈ આગા પાસ હોય આ તો ખાલી ખાલી કહું છું, બાકી હોટ તો પછી તમને જ આલવાનો. રેડી લ્યો. પપ્પા મકાન ઈ તો વાંધો નહીં. પપ્પા ઈ ડખામાં તો એ સરપંચ નું કઈ પોસડું નતું આવે પણ આ તો ડેલિકેટ ભેગો હતો એટલે હામલ્યા પાછા પડ્યા હતા ખબર છે. ચિંતા ના કરશો, હાલશે બે ના. ગોપા તું ને કાળું બે શું કરો હરા? હું તો સરપંચ ખાલી આવ્યો તો આમ તો. હે હો ખાલી એમ ભેગા આવ્યા. ખબર છે ને ઓલા ડખામ કોણે હાથ આ લાંબો કર્યો તો? હોય સરપંચ હે હોય. કાળું હા તારે તેદી બાયડી કેનાલ માં પડી. હા તારા હાહરિયા વાળા તો તારા પાસે 10 લાખ રૂપિયા માંગતા હતા. અમરેજીએ કેટલામાં પટાયું? મફતમાં. તો પછી શું શું ચમ હામે પૂર્યાંડો હરા? પણ ડેલી કટે કીધું છે કે બાયડી લઈ આલીશ તને પેટી. હે હા ઈ મફતમાં નતું પટાયું 2 લાખ સામેથી લઈને જમા કર્યા પરાતા. શું વાત કરો તો શું છે તાર? સાનો માનો રે એમાંથી 75,000 તું લઈ ગયો તો કેવરાવું છે વધારે? આખે આખું જમા કર્યું પડતું હું ભેગો ને ભેગો હતો મને ખબર છે. અને ઓલા ડખામાં શું મટાડ્યું તમારું? હે તને નથી ખબર. હવે તું ચના પગાતો છો ઈ ભૂલી જા પાછો હોય. તું તેના પગથિયે તો ખબર અલ્યા છે? તારો જીપડો ડેલિકેટ ઘણો એડેશન મજા લે આવે ને હમણાં ભાદરું હમણાં તરબોળ જેવું થઈને પડશે ઠું. ઈ તો ડેલિકેટ મેલો મોકળો ફોટો. અલ્યા મારા સીબડો તો એને બસાયો છે અને તારી મારા ઉપર ચડે હરો જો. વાત કરે છે તી આઈ ગયા હામે પૂર તમતર ખબર પડી રહેશે ઈ તો ખળે. ઈ તો ખરા ખબર પડલ પડી છે હમણે. ઓય ચમ ફોર્મ ભરવું ય ખબર છે? ઈ તો અમારા બધાય મારા ચેડે રેન માણસો બધા હોશિયાર કોઈ નથી, છે. ચેડે ઓય. ભીતરા છે. અને આખા ગામની બાયડી તારી તો હાઈ કુટેરી છે. ગામમાં નથી પાણી, નથી ગટર લાઈન, નથી કોઈ પાઇપલાઈન કે નથી ચાય રોડ હારો. આથી તે શું કરી લેશું ડેલિકેટ? હું બાકડોય મેલ્યો છે. સરપંચ બનાવો તો ખબર પડત હોય. સરપંચ તમારું બધું કીધું ડેલી કટે અમને. ઓય. 5 વર્ષમાં બધું ખાઈ જ ગયા છો તમે. ગામમાં તે હારું છે ડેલી કટે અમને. જો ભાઈ કશું ઉપરથી આવ્યું નથી ને જે આવ્યું ને એટલું મેં વાપર્યું છે. મહાણીયમ કોણે બગીચો બનાવરાયો?
તમે હે હા. ઓલો અવાડો ઢોરણ તરસે મરતો તો કોણે કરવરાયો તો તમે હે ઓલી પાઇપલાઇન 7 વર્ષથી રાણાપુર વાળી ફૂટલ પડી તો કોણે હમી કરાઈ તમે આ તારી મજા છે ઘરમાં બાર કેવું પડે. આ જો પાપ ઉભરાણો આ પાપ ઉભરાણો સાચી વાત હો તમે હવે અવાડો કેટલામ થાય 5-10 હજારમાં અવાડો થઈ ને સામે 30,000 ની કરંટ આવે છે આ બધી ડેલી કરે આવવાનું તો કરે કે ના કરે ભલે કામ થી ધ્યાન થાય. એટલે આ પણ 5,000 નો અવાડો થાય સામે 30,000 ની કરંટ બીજી બધી ઘરી જમા થઈ ગઈ હું શું પૂછું પોપા જોજે આ બધું શું છે ખબર છે પોતાને કાંઈ મળ્યું ને મેં ગામ પાસે વાપરી લાશું એટલે પોતાને કઈ આલ્યું નહીં ને એની બળતર આવ્યું છે અને આવડતું નથી ઢગાન થાય બરોબર તમે આ 5 વર્ષ આ સરપંચ આ પરખાના હાથમાં હાલો સરપંચ પણ ગામને કુવા મુતા છો થોડા શરમ કરો ના રસ્તે લાજી દો ઓને હું શું ખાલી ફોર્મ ભરવાનું ગામ જમાડું છું આખી હાંજો ને આખો મેટલો બધો આવતા રહેજો એટલે ઓય આપણે તો આવું પડે એટલે સરપંચ એટલે પણ ભોજે આપણે ભોજે ડેલી કરતો અમે હારવાના છે સરપંચ ભેગા રહો ચેડે કાંક ભાષણ તમારો હાકુ કોણ થાય પછી ચેડે આપણે બે ભેગો રહેવાનું છે આપણે ગામના બધે લાભ ઉઠાવવા સરપંચ કીધું પરવો મોશોકો હા ગમે એવી વાતો કરે જાવા જે કાલે આવતો નથી ખબર પડે ફોર્મ ભરવા હે વાતમ ના વાત કરે આવતા છે. પોતાને ખબર છે કે બધી કરંટ મેં જમા કરી પરી ગામ કોઈ આલેમ નહીં એટલે તમે એની વાતમ ના આવતા અને હે લ્યા જો આ તું ગામમાં ફરી ફરીને કહે છે કે લાકડી લઈ લઈને ફરે છે કે લાકડીના ટેકે વોટ માંગે છે હા અમે તો ભોળા છે અમાર છે ધોકા લાકડી લડવું છે અમે અલ્યા તો તારો બા જિંદગીથી લાકડી રાખે ને કે લાકડી હમણાં પૈણાઈશ પરી તને ઈ તો આખા ગામને ખબર છે તેમ જ ગામ કંટાળ્યું છે આ વખતે તો આવી રહ્યો હા તે આય રોડ કાલ ફોર્મ ભરા ખબર પડે તારી અલ્યા તું જોજી ખાલી લપ થયા વગર મેલ્યા કૂતરી જેવું આવતો રહેજે. ટેકો રાખજો પપ્પા મકાન બકાન બધું પાકા પાસે સપોર્ટ અમને કરજો હે ડેલી કઈ ખોટું ના લગાડતા ના વોટ તો હું તમને આલીશ પણ થોડું કામ અલ્યા કામ મો હે આ ગામમાં સરપંચમાં ચમ ફોર્મ ભરું રહો ચમ? ગામનું કામ કરવા હારું કરીને જ હા. આટલા દાડા જીદી સરપંચ આયા ને બધી ઘરે જમા કરી ગ્રાન્ટો આ અમરેજી કઈ તમને ખબર છે આ તો હવે મારે બહાર પડવું પડે મારે બહાર ના પડાય હું ભેગો ફરતો પણ ઈ મારા ભેગો ફરતો ને મારા સામે આવે એટલે મારે કેવું પડે આખી ગ્રાન્ટ બધી ઘરમાં લાગતો હારું તમે હવે કામ કરી આલજો હા. મારે ઓલો ઘર સુધી રોડ થોડો કરવો છે અલ્યા પાકો એમ ને જેવું મારો આ સરપંચમાં હું જેવો જૂતું હા. પહેલા તમારા કામ ચાલુ કરવાના તો હું સરપંચ ભેગો ફરું છું ને તમે ખોટું ના લગાડતા કશું વાંધો વોટ હું તમને આલીશ હમા સરાલતા રહેજો ઓહો. અને બધે બધું ગામનું કરી જ નાખવાનું છે કામ કામ તમે જીતવાના. હા રેડી રેડી પોતે હવે શું પોતાને ખબર છે કે ગામમાં હારા વાટ રાશી નથી નથી એટલે હવે આઘાણી કૂતરી કુડતામાં બોલે હરા ઓય હેડો આપણે આગળ ફરવું પડશે હેડો. હેડો ઈ તો બોલ્યા કરે